મિત્રો સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં અને તો આજે બોલીએ છીએ ઘેર અને જો મસ્ત રીતના બનાવી છે મિક્સ દાળ બરોબર. તો કઈ દાળ મમ્મી? અડદની, મસૂરની, મગની, તુવેરની, ચણાની, બધી મસ્ત ભેગી દાળ. તો ખાવા બેઠા છીએ, વરસાદ ચાલુ જો મસ્ત ટમો બરોબર. તો ચાલુ વરસાદમાં દાળ અને બાજરીના રોટલા મસ્ત રીતના જમીએ છીએ. તો જમવું હોય તો આવતા રહો. તો આજનો વ્લોગ એ લગભગથી ઘરનો જ શૂટ થાય, કારણ કે હજુ કોઈ માલ બોલ્યો નહીં મિત્રો. વાગ્યા છે 12. સવારના ફોન કરીએ છીએ બધી જગ્યાએ, પણ હજુ સુધી કોઈ માલ બોલ્યો નહીં. તો બન્યા રહેજો વિડીયોમાં મિત્રો. તો આજનો વ્લોગ બનશે ઘરનો. તમે ના ખાજો કઈ રહીજો. તમે ના ખાજો કઈ રહીજો. ખાઈ લઈએ. અને આજ તો મિત્રો પપ્પાની બધી જૂની વાતો વાપરશું. ઘણા લોકોની ડિમાન્ડ હતી કે બધી જૂની વાતો બતાવો, સંભળાવો. તો જૂની વાતો મિત્રો વાપરશું. અમુક જે સવાલો કોમેન્ટમાં કરેલા છે એ કોમેન્ટોના જવાબ મિત્રો જો વાત પડી ગઈ છે. અને વરસાદ ચાલુ છે જો ધમધોકાર બહાર રાત પડી જઈએ કન તો ધમધોકાર વરસાદ ચાલુ બધી બાજુ. તો સવારનો મિત્રો ચાલુ હોય એમ બંધ જ નહીં થતો વરસાદ. તો બહારના બધા વિડીયોમાં મિત્રો જો વાપી ને સુરત ને એ બાજુ નવસારી ને બાજુ બહુ પાણી મિત્રો આવી ગયું. તો સાપુતારા, ધરમપુર બધા રસ્તા મિત્રો એ બાજુ બંધ થઈ ગયા. હવે સમાચારમાં બધું એવું આવા વિડીયો એ રીતના બધા આવે એટલે બધું તો કહીએ છીએ. બીજું કહો વરસાદ આખા રસ્તા લોક થઈ જાય, ગાડી ભરવી જ કેવી ભરવી. અને બીજું મિત્રો રસ્તામાં પડી લેવો, રસ્તામાં ખર્ચા કરવા એના કરતા અહીંયા પડી બરાબર છે. આમ તો મિત્રો અહીંથી હેડા છે આપણો ચંડીસરથી સિંગવાળા, પણ એ મિત્રો બંધ છે કારણ કે મિત્રો ફૂલ વરસાદ ચાલુ હોય. હવે ગાડીના મિત્રો ટાયર લેવલ ઉપર પાણી આવી જાય તો પાણી અંદર જતું રહે તો પછી માલ બગડી જાય, માલ પલાળવાનો ધંધો થાય મિત્રો. એવું થાય, લેવાના દેવામાં થઈ જઈએ. અને મિત્રો બીજો એક ઓર્ડર આવ્યો હતો આપણા જોડે. તો શેનો ઓર્ડર હતો? બટાકાનો. પણ બટાકામાં મિત્રો લોચો એક હતો તો જવાનું હતું મિત્રો ઓવરલોડમાં. મિત્રો ઓવરલોડ ઘરામાં આપણે ભરવાનું નહીં, થતું જ નહીં, કારણ કે અત્યારે ઓવરલોડમાં બધા 25-30 હજાર રૂપિયા મિત્રો ભરવાની વાત જ નહીં. ભલે ગમે તેટલા દંડ રહ્યા પણ આપણે ભરવાની વાત જ નહીં. રસ્તામાં કોઈ ક્યાં જવા એ જ ના. અને હતા શેઠ મિત્રો અહેમદનગરના. આપણા મિત્રો એક્સપ્રેસ ઉતરીને તરત જ પોણે ચાલુ થઈ જાય એ બાજુ બધું. નવસારી, વલસાડ ને બધું આપણે ઉતરવાનું મૂળ તો નવસારી જ ને. નવસારી ઉતરીએ પણ સીધું આવે એવું જ પાણી આવે ચો જવા. ગાડી કોકનો માલ બગડી જાય. જવાબદારી બધી નહીં, માલ બગડી જાય. અને અત્યારે જે ગાડીઓ છે લોક જ છે, કોઈ ગાડીઓ અત્યારે આવકમાં છે જ નહીં. અત્યારે અમારી ગાડી એક મિત્રો જઈ હતી જીરું ભરી અને રિટર્નમાં આવે છે મિત્રો કેરી ભરે. તો વળખે મિત્રો ગાડી આવે છે એની રિટર્નમાં. તો એ તો ડાયરેક્ટ આવે છે આપણું અહીંથી ધરમપુર થાય, પણ ધરમપુરથી આવતા આવતા બહુ મિત્રો કાઠું પડી ગયું. અહીંયા ગાડી મિત્રો નેટ લાવી છે કારણ કે કેરી ભરેલી છે. અને ટાઈમિંગનું તો સમજ્યા કે ફ્રૂટમાં થોડું ઓછું વધારે મળે, પણ તોય મિત્રો ટાઈમિંગ એ કરવું કાઠું પડી જાય, કારણ કે મિત્રો રસ્તામાં ટ્રાફિક પાણી બધું બહુ જોવું પડે. જો વરસાદ આ બાજુ ચાલુ જ છે 500 પાટા વાળે. હા સવારનો મિત્રો વરસાદ ચાલુ છે. તો એ રીતના તો જોઈએ હવે. ગાડી આપણી પડી છે મિત્રો સેફ જગ્યાએ. આપણા અંદર ગોમસો ત્યાં ગાડી મેળ દીધી અંદર લાવીને, કારણ કે બહાર તો મિત્રો ચો પડી નાખે પંપે એ જગ્યાએ, કારણ કે ડીઝલ ગાડી જાય કોઈ કરે ના કરે. કોઈ મિત્રો આપણી સેફટીમાં રહે, કોઈ ચિંતા નહીં આપણી ગાડીને, એટલે હોતો નહીં મિત્રો. ભલે ગમે તે થોડું લેટ થાય તો ચાલશે, પણ અત્યારે મિત્રો ગાડી બહાર કાઢીએ તો એ બોડી લેવલ ઉપર રેડિએટર ઉપર પાણી બધું હેડી જાય ગાડીઓમાં. અને અમુક તો વિડીયો એવા આવે કે ડ્રાઈવરમાં પણ દોડેથી બધી બહાર કાઢવા પડે ને એવું થાય મિત્રો. આપણે તો નવી ગાડી છે ને પાણી નાખીને કોઈ કાકા પાછું થાય તો આપણે તો સિંગલ મોટર માલિક મરી જઈએ. શું કહેવું પપ્પા? આમાં ભાઈ 2-4 ગાડીઓ છે. એ જ ને. તો લોચો મિત્રો આટલામાં પડ્યો. હા માલિશ માલિશ વાળો હું મશીન લાવું. માલિશ જોજો.
હા જલેબી જલેબી જલેબી. અરે ભાઈ ડાયરેક્ટ આવી જા પંખા નો પંખા બંધ કરી ગાડીમાંથી આવે એટલે મસાજ ચાલુ જ હોય આ નવો નવી કાઢવી બધી માહિતી. નવી નો ચોરી આવતી પેટી પેક આપણે નખાઈ દઈએ હવે કંપની શોરૂમમાંથી હું પાછા નખરાડા છે લગી કોક થાય ને હા કે મારું વાય દુખે ગોળીઓ બતાવજે ખાલી આખો ટકો ભરેલો ગોળીઓ છે ગોળીઓ તો મિત્રો કેટલી બતાવું તમને તો કેળો. આપેલી રહી તો ગોળીઓ છે જો. આટલી ગોળીઓ ગળે રોજ આ રોજની મિત્રો એક એક ગોળી ગણો તો એ લગભગ 10 પીસ ગોળીઓ થાય બધી થઈ એટલી ગોળીઓ છે મિત્રો ડાયાબિટીસ ને શ્વાસ ને બધી પેલો ગળવાનો પાવડર અને આ મિત્રો ગળાનો પાવડર જો ડાયાબિટીસ માટે સ્પેશિયલ તો એમ કરતે ગાડી ખેડે જાઉં છું. બીજું શું? અને બધા ભાઈઓની કોમેન્ટ હતી કે ભાવેશભાઈ તમે કાળા કલરની બંડીઓ ચમ પહેરો છો પણ કાળા કલરની બંડીઓ એટલા માટે હું પહેરાવું છું કે ધોવાની મારે હોય છે અને ગાડીમાં હરખી રીતે નાવા ના મળે તો મેલી જ હોય એટલા જ ને એટલે હવે કાળા કલરની તેમાં પહેરાવું પણ તોય તમને ગમતું ના હોય તો હું કાળા કલરની નહીં કલર બદલી નાખી દઉં હું તો જોઈ નહીં એવું કમેન્ટ તો જોઈ એમાં કોમેન્ટ છે એક ભાઈની કે ભાવેશભાઈ તમે કાળા કલરની બંડી ચમ પહેરો હું તો જોઈ નહીં હું તો કોમેન્ટ અમુક નહીં જોઈ અને બધા ભાઈઓને એક બીજું કે આનું કે કોમેન્ટો હું વાંચું છું એટલે ગુજરાતીમાં કોમેન્ટો કરતો ઇંગ્લિશમાં કરશો ને એના ઉપર હું શું કહેવાય પેલો અંગૂઠો નહીં દબાવતી એટલે મને ખબર નહીં હોતી કે એમાં શું લખેલું શું નહીં લખેલું મિત્રો અમુક વાર હું કોમેન્ટો નહીં જોતો પણ મારી મમ્મી બધી કોમેન્ટો એક કે એક કોમેન્ટો અને જોવે બધા ઉપર હું લાઈક કરું પેલું શું કહેવાય અંગૂઠો દબાવવાનો એવી બધી કોમેન્ટો પર મારી જ અંગૂઠો દબાયેલો હોય એટલે ગુજરાતીમાં કોમેન્ટો કરો તો મને વાંચવાની મજા આવે કોમેન્ટો બધી સારી જ હોય કોઈ ભાઈની કોમેન્ટ ખરાબ હોતી નહીં અને ખરાબ તો કોઈ જેવો નહીં સપોર્ટ કરો છો એવો ને એવો કરતા રહેજો તો મિત્રો થોડા દાડા તો એવું રહેવાનું ગાડી હેડ ના હેડ બધું સમજ્યા કરે પણ જોઈએ અત્યારે મિત્રો આપણા બધું ઊંચા રોડ બનાવે તો પાણી ક્યાંથી આવી જાય છે? ઊંચા રોડ બનાવ્યા એટલે પેલી શું કહેવાય તાપી નદીમાં તો ઠેઠ પુલ ઉપર લેવલ ઉપર પાણી આવી ગયું પુલના અને એક ભાઈની કોમેન્ટ હતી કે દાદાને હવે રાજીનામું આલો દાદાને રાજીનામું આલેલું જ છે પણ જો દાદા ઘેર રહીને તો એમને સારું નહીં રહેતું બરાબર અને ગાડીમાં જોઈએ તો કસરતે થાય અને બે કોમ અને ભાવેશભાઈ હાલ ગાડીમાં મને એટલો બધો અનુભવ ના કહેવાય અહીંયાને ટેન્કર ચલાયેલું છે તો આ લોડિંગ માલનો એક અનુભવ ના હોય એટલા માટે ડોહાબાન અંગાત મૂકવા પડે એ તો બરોબર પણ મિત્રો હરેક વસ્તુનો એક સમય હોય અને સમય મિત્રો અત્યારે જો મેં ઘણા લોકોને એવા જોઈ રહ્યા કે ઉંમર થઈ જાય એટલે પછી શું કરશે એ ખબર રિટાયરમેન્ટ અમુક સરકારી નોકરી હોય ગમે તેવાય રિટાયરમેન્ટ લે એટલે સીધા મોચે બેસી જાય કોઈ કામ નહીં કરવાનું એટલે બેઠા બેઠા મિત્રો શરીર ભાગી જાય અને મારા પપ્પાને એટલું સારું હોય કે અત્યારે ફરતા ફરતા કોમ ને બોમ બધું થાય અત્યારે 65 વર્ષની ઉંમર પકવા આવી પણ કોઈ શરીર તકલીફ પતલું નહીં હશે. આ તો ખાલી ડાયાબિટીસ છે ને એટલે બાકી શરીરમાં બીજો કોઈ તકલીફ નહીં કોઈ રોગ નહીં અમને કશું જ નહીં ડાયાબિટીસ ની આટલી પ્રોબ્લેમ બધી ઉંમર થઈ પણ આ ગાડી કેટલા વર્ષ ચલાવી પણ કદી આમ લીટું શરીકે થયું નહીં એટલું હાચવી હોય મારા અંગ ઉપર છે મને ગાડીનો નિહતો નહીં. એટલે અમે તો ના પાડો પણ તો એમ કે ભાવેશભાઈને થોડો અનુભવ હાલ પેલો ઓછો કહેવાય લોડિંગમાં એટલે હંગાતે મૂકવા પડે ડ્રાઈવર હોય મૂકીએ ને તો એમાં ને પપ્પા હોય એમાં ફરક પડે ડ્રાઈવરને ભાઈ અત્યારે આપણા પાસે એટલા જ છો કે 15,000 રૂપિયા પગાર આલવો પડે 500 રૂપિયા ભથ્થું રોજનું એટલે આ ગાડીમાં 30,000 રૂપિયા આપણે ગાડીમાં નવી લાયેલા છીએ અને હપ્તો ભરવાનો હોય એટલે બાકી 30,000 રૂપિયા ડ્રાઈવરને આલો તો 100 કિલોમીટર જ ચલાવતા પણ એટલો તો આરામ મળે ને. હા ચલાવવાનું તો ફૂલ ચલાવે 300 કિલોમીટર ખેંચી નાખે ખેંચવામાં અને કંડક્ટર રાખવામાં આપણે વધુ અત્યારે જો પેલા મારા ભાઈની ગાડીમાં એક ભાઈને રાખ્યો તો અરે હવે મિત્રો એક અત્યારે ઇન્સિડન્ટ બન્યો હો અમારા મોમાં જ થઈ એમ ગાડીમાં મિત્રો એરા ભરી ગયા હોયથી બેંગ્લોર ગયા હતા તુમકુર પહોંચ્યા અને તુમકુર મિત્રો એને શું થયું કંડક્ટર હંગાત લઈને ગયેલા એટલે આરે ચા પીવા ઉભા રહ્યા લારી જોડે લારી ઉપર ગાડી સાઈડમાં કરીને ચા પીવા ઉભા રહ્યા એટલે મારા મોમાં જ્યાં ચા પીવા અને ચા પી અને હીરા આવ્યા પણ પેલો કંડક્ટર હતો એ શિખર ચોક ગુમ થઈ ગયો ને એ કોઈને ખબર જ નહીં પછી એને ગોત્યો એક દાડો મિત્રો ગોત્યો પણ મળ્યો નહીં પછી એમને પોલીસને જાણ કરી દીધી કે આ રીતના વસ્તુ બન્યું હોય તો ખાલી એટલું મિત્રો ટેકો થઈ ગયો લખણમાં લઈ ગયો પછી એના મિત્રો જે સ્થળ ઉપર હતા તુમકુરમાં અહીંથી નીકળી ગયા ગાડી ખાલી કરી બેંગ્લોર ખાલી કરી એટલે પછી મિત્રો પેલા ભાઈનો ફોન આવ્યો જે કંડક્ટર હતો એના નંબર આવે એને શું કર્યો ડાયરેક્ટ ઘેર ફોન કરીને કે હું ચેલો પહોંચ્યો ચિત્રદુર્ગા પહોંચ્યો એટલે આ રીતે મિત્રો એને થયું હતું શું ખબર મેન પ્રોબ્લેમ એનું દેશ ફરી ગયું મગજ ફરી ગયું હતું મિત્રો મગજ આવું હતું ઠેકાણાવાળું. એટલે અમુક
મગજ મિત્રો થઈ ગયું હતું એમના. દેશ ફરી જાય મિત્રો. જો બહારના દેશમાં અમુક જોઈએ ને સ્ટેટ બાય સ્ટેટ બદલે એટલે હું દાડો ઊંધો ઉગવા માંડે એટલે મગજ એમનું જતું રહે. એ તો સારું કર્યું અત્યારે પંઢરપુર પહોંચ્યો હે ભાઈ. સારું કર્યું કહું તે ભગવાનને પ્રાર્થના કરી અમે શીખોતરમાં ધાર્યું માની ને તે મળી જાય નકર પેલા ભાઈને તો બચારાનો એ મારો ભય થાય છે એને લેવા દેવા વગરનું કેવી રીતે બધું એડજસ્ટમેન્ટ કરવાનું. ફોન આવ્યો ચેલા ભોગવ્યો હતો એ પંઢરપુર પહોંચ્યો. અને એ બચારા ગરીબ જ છે કોઈ એટલા બધા એ હાઈ સિંગલ મોટર માલિક છે. તો કોઈ લાખ 2 લાખ રૂપિયા એના હંગાત ખર્ચો કરી શકે. તો મિત્રો એમને બહુ સપોર્ટ કર્યો આપણને ગાડીઓ ભરાવામાં. મિત્રો હાલ જે બેંગ્લોરની બધી ટીપ આવતી હતી બધી એમના થ્રુ જ આવતી હતી. તો એમને ઘણો સપોર્ટ આવ્યો. આપણી ગાડી લેવરાય કોમ કરાવરાયું બધું. તો ઘણો બધો સપોર્ટ આવ્યો એમને. તો બધું કોમકાજ મિત્રો બધું મેનેજમેન્ટ કરાવી દીધું કે આ રીતના કરવાનું, આ રીતના કરવાનું, આ રીતના જે વસ્તુ લાવવાની, આ રીતના ગાડી ભરવાની, આ રીતના ટ્રાન્સપોર્ટમાં ફોન કરવાનો, આ રીતના ગાડી ભરવાની, કઈ રીતના પહોંચવાનું, પહોંચવાનું બધું મિત્રો બેંગ્લોરમાં બધું એને ટ્રીટમેન્ટ આપી હતી. પણ હમણાં મિત્રો થોડું કાઠું કોમ હા એને મિત્રો લગભગ કોણ છેલ્લા દાડે ગાડી ભરાણી 14 દાડે મિત્રો ગાડી ભરાણી. એમની 14 દાડા ગાડી પડી રાખી તાણે ગાડી ભરાણી. 14 દાડે ગાડી તો ભરાણી પણ 14મા દાડે આરવી ઓળી થયું. ગાડી ભરીને નીકળ્યા પણ આવો લોચો પડ્યો. હવે કોકના છોકરાને મિત્રો આપણે લઈ ગયા હોય અને કોઈ આકા પાછું થાય તો જવાબદારી આપણા ઉપર જ આવે. એટલે મિત્રો બહુ સાચવીને કામ કરવું પડે. કોઈ મિત્રો કોઈ છોકરાને મળતા નહીં ફરવા માટે કે એમને. હું તો કહું કે મોટર લાઈનના ધંધામાં કોઈ ફરવા કોઈ મોકલતું હોય કે હું ભાઈ ફરવા આવું તો એ નહીં જવાનું. આપણા પોતે જ નહીં જવાનું અને કોઈ લઈએ નહીં જવાનું. કારણ કે પ્રોબ્લેમ આ બની જાય મિત્રો. કોઈ કાકા પાછું મિત્રો આજની આ હતી ઘરની વાતો આપણી. અને ખાવામાં તો મિત્રો કોઈ હાથ ઠેકાણું પડે નહીં. કારણ કે મિત્રો સવારના બપોરે મિત્રો ખાતું ફેર ખાઈને પાછું ફેર ખાતું મિત્રો ઘેર ને ઘેર હોય એટલે કંટાળો આવે પછી. બરોબર. કારણ કે આટલા દાડા મિત્રો સલંગ હું ચાણા ઘેર તો ખબર ગાડી ચાણ લાવવાની હતી ને તાણે મિત્રો સલંગ ઘેર તો પણ તાણે એવું મગજ પાકી જાય ને આપણું બહાર ફરેલા મોજ હોય ને એટલે આમ હેંગ મારવા માંડે મગજ ચાણ હોયથી નીકળી જાય એવું થાય. ઘેર લોચો એનો પડો. તો ખેર મિત્રો વિડીયો આજનો કરીએ એટલે ખતમ. આ તો વિડીયો મિત્રો આપણો કન્ટિન્યુ ચાલુ રહે. હવે કન્ટિન્યુ બધી તમને અપડેટ મળતી રહે એટલા માટે મિત્રો વિડીયો નાખવો જરૂરી છે. તો સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો આજના વિડીયોમાં કાલનો વિડીયો જે નાખ્યો હતો મિત્રો એમાં વધારે સપોર્ટ મળ્યો નહીં. એનો વાત પડતા મિત્રો વધારે વ્યૂઝ નહીં 2500 વ્યૂઝ આવ્યા. તો કઈ રીતના આવ્યા કોઈ ખબર નહીં. આમ તો મિત્રો આપણે 4000+ વ્યૂઝ જતા રહેતા હતા. 2500 વ્યૂઝ આવ્યા. તો મિત્રો સપોર્ટ વિડીયો કરતા રહેજો. વિડીયો શેર કરજો. અને વિડીયોમાં મિત્રો એક હાઇપનું બટન હશે. જો કોમેન્ટ આપણે કરીએ ને કોમેન્ટમાં આમ સ્લાઇડ કરશું ને એટલે કોમેન્ટની બાજુમાં મિત્રો હાઇપ લખેલું છે. વિડીયોમાં મિત્રો હાઇપ કરી દેજો. એટલે હું મિત્રો વધુ લોકો જોડે મિત્રો શેર ના કરો તો મિત્રો એ હાઇપનું બટન દબાવી દેજો. એટલે હું વધુ લોકો જોડે વિડીયો પહોંચે મિત્રો આપણો. તો આજનો વિડીયો મિત્રો આટલા સુધી. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને કરજો લાઈક અને ચેનલને કરજો સબસ્ક્રાઈબ. તો બાય બાય કહી દો બધા. જય માતાજી. બાય બાય. જય બાબુ.